નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। તો બે અગ્રણીઓ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પર આ સ્પષ્ટ થાય છે કે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે 13 જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને 16 જૂને નૈઋત્ય ચોમાસું સક્રિય થયું હતું। તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન તરફ જતું રહ્યું છે। આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાત, અખાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગોમાં પસાર થઈ રહ્યું છે। જ્યાં જ્યાં પસાર થઈ રહ્યું છે ત્યાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે। પરેશ ગૌસ્વામીના મતે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેના આઉટરાઉન્ડ ક્લાઉડ્સ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં અસર કરી રહ્યા છે। આ સિસ્ટમને જે ભેજ રહી ગયો છે તેના કારણે ગુજરાતમાં 23 જૂન સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે, જો કે તેની તીવ્રતા ઓછી રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદના વિતરણ અંગે વાત કરતા પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે। કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટતી દેખાશે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, વાપી, બિલમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ગૌસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે આ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?